બાગાયતી પાકમાં ઘણા બધા ખેડૂતો દ્વારા પપૈયાની ખેતી કરવામાં આવતી હોય છે. પપૈયાની ખેતી કરતા લોકો મોટા ભાગે ફ્રૂટને બજારમાં વેચીને કમાણી કરતા હોય છે. જો કે તેમાં વેલ્યુ એડિશન કરીને પણ કમાણી કરી શકાય છે. ખાસ કરીને તમે ઘર માટે તો જ અવનવી વસ્તુ બનાવી જ શકો છો. તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. ચરોતર વિસ્તારમાં ઘણા બધા ખેડૂતો પપૈયા પાકની ખેતી કરે છે અને જો માર્કેટમાં ભાવ સારો ના હોય, કેમ કે એક પપૈયા પર ઘણા બધા પપૈયા બેસે છે એટલે ઉત્પાદન સારું મળે છે, એના કારણે ભાવ એનો બહુ ખૂબ જ ઓછો હોય છે. તો એના જો એનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો એમાંથી આપણે તૂટી ફૂટી પપૈયાનો જામ એ રીતના બનાવટ બનાવી શકીએ છીએ. અને પેપેન બી બને છે એના દૂધમાંથી. જો કાચા પપૈયા હોય એના દૂધમાંથી પેપેન બને છે. અને કાચા પપૈયાની તૂટી ફૂટી બનાવી શકાય છે. અને જો પાકા પપૈયા હોય તો એમાંથી જામ પણ બનાવી શકાય છે. અને તમે જો એ ઘરે બનાવો તો તમારે બહુ ઇઝીલી બની જાય છે, કેમ કે એમાં પપૈયું, ખાંડ અને લીંબુના ફૂલ એટલાની જરૂર પડે છે અને એ તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હોય છે. અને જો તમે માર્કેટમાંથી લાવો છો એ બધું કેમિકલવાળું અને એસેન્સ ને એ રીતનું હોય છે, એટલે શું આપણા બાળકોને બી નુકસાન કરે છે, શરીરને હાનિકારક છે. જો તમે આ ઘરે બનાવો તો સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આપણે આપણા બાળકને ખવડાવી શકીએ છીએ. જેમ કે પાકા પપૈયામાંથી આપણે જામ બનાવ્યું, એમ કાચા પપૈયામાંથી વસ્તુ બનાવી શકાય છે. જેમ કે તૂટી ફૂટી આપણે એને કાચું પપૈયું લઈ ધોઈ અને છોલીને એને નાના ચોરસ ટુકડા કરવાના આવે છે માપના. એને થોડું બાફી બોઇલિંગ કરી અને એમાં ખાંડ એડ કરવાની આવે છે. એ એકદમ ઇઝી રીત છે. તો બોઇલ કર્યા પછી જેટલા ટુકડા હોય એટલું જ તમે સામે ખાંડ નાખી દેશો તો પછી એ ખાંડ ચાસણી એમાં એડ થશે. પણ જો ઠંડુ પડવા દેશો તો તમારે અલગથી એની ચાસણી બનાવવી પડશે. પણ બોઇલ હોય એમાં જ તમે કરશો તો સરળતાથી ચાસણી નહીં બનાવવી પડે અને ઇઝીલી થઈ જશે. પણ એની એ જ પ્રોસેસ તમારે 3 થી 4 વાર કરવી પડશે, કેમ કે એ લાંબા ટાઈમનું એ છે પ્રોસેસ છે. એમાં તૂટી ફૂટી જો તમે પહેલે દિવસે કર્યું તો ખાંડ ડાયરેક્ટ નાખી, પછી બીજા દિવસે તમારે એમાંથી ટુકડા કાઢી લેવાના છે અને એ જે અંદર વધી ચાસણી એને પાછી ઉકાળવાની છે, કેમ કે પહેલાં જેવી ચાસણી નહીં રહી હોય, કેમ કે ટુકડામાંથી પાણી છૂટ્યું હશે અને એ ચાસણીનો ભાગ ટુકડામાં ગયો હશે. પછી બીજે દિવસે બી એની એ જ પ્રોસેસ કરવાની છે. જ્યાં સુધી એ એક તારની ચાસણી ના રહે ત્યાં સુધી તમારે એની એ જ પ્રોસેસ કરવાની છે. અને જો તમારે અલગ અલગ કલર કરવા હોય તો એમાં પછી તમે અલગ અલગ એ ચાસણીને અલગ અલગ વાસણમાં કરી અને અલગ અલગ કલર કરી શકો છો. પછી સરખા ભાગના એ ટુકડા કરી અને 24 કલાક રાખી અને પછી બીજા દિવસે એને ધોઈ નાખવાની છે. ધોયા પછી સૂકવવાની છે અને એ સૂકવાઈ જાય સરખી પછી એને પેક કરીને મૂકી દેવાની છે. કેમ કે જો એમાં ભેજ રહી જશે તો ફૂગ લાગવાની શક્યતા રહેશે. અને ધોવાની એના કારણે છે કે ઉપર જે ચાસણી ચોટી હશે તો એ નીકળી જશે. પેપેન છે એ કાચા પપૈયામાંથી એનું દૂધ નીકળે છે, એ કલેક્ટ કરીને એ પેપેન કહેવાય છે, જેનો ઉપયોગ માર્કેટમાં મેડિસિનલ યુઝ તરીકે થાય છે.